રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। બીચ ફેસ્ટિવલને તારીખ 9મીએ સાંજે 5 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે, એમ 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું। નમસ્કાર। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરના જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર।